ફરી એકવાર વરસાદ, વાવાઝોડા અને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ અત્યારે જોઈ શકો છો કે બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી સિસ્ટમો सक्रिय बनवाने लईने सतत हलचल वधती जोवा मळी रही छे। साथे साथे बंगाळनी खाडीना दरियामां आगामी दिवसोमां नवा वावाझोडाने लईने मोटी चेतवणी दर्शाववामां आवी रही छे। अत्यारे वरसादी सिस्टमना भयंकर घेरावा बंगाळनी खाडी अने अरबी समुद्રના તટીય વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેની અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર રીતસરના મેઘરાજા પોતાનું તાંડવ દર્શાવતા હોય તેમ માવઠા સ્વરૂપે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ વરસાવી રહ્યા છે। શ્રીલંકાના ક્ષેત્રથી લઈને મદુરાઈ, બેંગલુરુના વિસ્તારથી લઈને અત્યારે હૈદરાબાદના પંથકમાં, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારની અંદર પણ અત્યારે માવઠું જોર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારની અંદર નવી પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનવાને લઈને અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। હવે પછી આ સિસ્ટમો પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર तीव्र असर दर्शावती जोवा मळवानी छे। आम गुजरातना संपूर्ण हवामाननी अंदर ओचिंताना फेरफारनी साथे भयंकर ठंडीनी साथे हवे पछी मावठानुं मोटुं संकट गुजरात उपर टोळातुं जोवा मळी रह्युं छे। साथे साथे उत्तरीय भारतना विस्तारोमां जामेली बराबरनी हिमवर्षाने लईने उत्तर भारतना विस्तारोथी फूंकाता भेजयुक्त पवनोनी असरो गुजरात उपर जोवा मळी रही छे। तमे लाइव जोई शको छो कि काश्मीरना क्षेत्रथी लईने लद्दाखना विस्तारनी अंदर -17 डिग्री सेल्सियस सुधीनुं तापमान अत्यारे जोवा मळी रह्युं छे, जेना कारणे भयंकर ठंडीनो पारो उत्तरीय भारतना विस्तारोनी अंदर खूब ज अत्यारे हाल जोवा मळी रह्युं छे। गुजरातना संपूर्ण हवामाननी अंदर पण आगामी 48 कलाकनी अंदर मित्रों हवे पछी मोटा फेरफार वातावरणमां आववाना छे। अने हवे पछी लाइव तमे जोई शको छो, सेटेलाइट पिक्चरना माध्यमथी तमे जोई शको छो बंगाळनी खाडीना दरियामां सतत नवी सिस्टमनुं तीव्र परिभ्रमण सक्रिय बनीने सिस्टमनो घेरावो तीव्र बनावती होय तेम अत्यारे संपूर्ण विस्तारोनी अंदर सिस्टमनी तीव्र असरो वधती जोवा मळी रही छे। खास करीने मित्रों अत्यारे तमे जोई शको छो के लक्षद्वीपना विस्तारोनी अंदर अत्यारे अरब सागर और बंगाळनी खाडीनी अंदर नवी वरसादी सिस्टमो सक्रिय बनती जोवा मळी रही छे। खास मित्रों श्रीलंकाना संपूर्ण विस्तारनी अंदर मदुराईना विस्तारथी लईने केरलना, तामिलनाडुना, आंध्र प्रदेशना संपूर्ण विस्तारोनी अंदर अत्यारे सक्रिय बनती वरसादी सिस्टमने नवी लो प्रेशर सिस्टमनुं दबाण वधतुं जोवा मळी रह्युं छे। आम हवे पछी बंगाळनी खाडीना आ ઊંડાણવાળા ક્ષેત્રોમાં તમે જોઈ શકો છો કે 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાવાઝોડાનું ભયંકર સંકટ અત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે। અને હવે પછી મિત્રો જો નજર કરીએ તો અત્યારે અરબ સાગરના વિસ્તારની અંદર પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। હવે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે, જેમાં ઓમાનના તટીય વિસ્તારથી લઈને હાઈ પ્રેશર અને તેમનો ઘેરાવો અત્યારે પોતાની દિશા ફંટાવીને ગુજરાતના વિસ્તારો સુધી આવતી હોય વરસાદી સિસ્ટમ તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતની ચારેય દિશાઓમાંથી ફૂંકાતા તોફાની પવનો અને સતત ભેજનું પ્રમાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં પણ મિત્રો ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને આ દરમિયાન બપોરના સમયગાળા દરમિયાન બફારાનું પ્રમાણ ગુજરાતમાં વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પશ્ચિમી વિક્ષેપ અને વાવાઝોડાને લઈને મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારમાં વાવાઝોડું સક્રિય થશે અને આગામી દિવસોમાં માવઠાનું સંકટ પણ ગુજરાત
રાજ્યો ઉપર અત્યારે ઘેરાતું જોવા મળ્યું છે. બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેને લઈને હવે પછી ગુજરાતના કયા હવામાનની અંદર ક્યારે ફેરફાર આવશે, સિસ્ટમનું દબાણ કયા વિસ્તારની અંદર જોર દર્શાવશે, તેમની વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર છે રજૂ થયું છે એમાં તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયામાં એક વરસાદી સિસ્ટમ, જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનો એરિયો અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની સક્રિય વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભારત દેશના સંપૂર્ણ નકશામાં તમે જોઈ શકો છો, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને નવી સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સાથે મહાસાગર, હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર, અંદમાન નિકોબારના વિસ્તારની અંદર, માલદીવ આજુબાજુના વિસ્તારની અંદર આ મિત્રો અરબી સમુદ્રની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. એમને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબ સાગરના વિસ્તારોની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. આવનારી 48 કલાકથી લઈને આવનારા 72 કલાકની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને નવી આગાહી સામે આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ કે જે મજબૂત બનશે અને બંગાળની ખાડીના દરિયાની અંદર હજુ પણ પોતાનો ઘેરાવો અત્યારે ઘેરાતી જોવા મળી છે. જી હા દર્શક મિત્રો, હવે અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે દરિયાની અંદર સપાટીથી લઈને 5.8 કિલોમીટરથી ઉપરના વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ વિસ્તારની અંદર, મદુરાઈના વિસ્તારની અંદર વાતાવરણમાં અત્યારે મોટી ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો અરબી સમુદ્રના તટીય વિસ્તારોની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ દરિયાની અંદર સપાટીથી લઈને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો 4.5 કિલોમીટરના અબાવ, એટલે કે મિત્રો એ વિસ્તારની અંદર સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો જો વાત કરીએ તો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી ફરી એકવાર ભર શિયાળે અત્યારે હાલ બગડતી જોવા મળી રહી છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તમે હાલ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા હવે કોપાઈમાં થવાના હોય, મેઘ તાંડવ દર્શાવતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે. અને મિત્રો વરસાદી મોડેલોને લઈને નવી આગાહી સામે આવી છે, જેમાં વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે અને જેમ જેમ સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ તેમ દરિયાની અંદર પણ નવી હલચલો સક્રિય બનતી હોય છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો ખરેખર ભર શિયાળે વાવાઝોડાની આગાહી સામે આવી છે. મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી છે નવી વરસાદી સિસ્ટમ. મિત્રો તમે રેણ અને ઠંડીના વિસ્તારના જોઈ શકો છો. વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો ઉપર હવે પછી જોર દર્શાવી રહેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પવનની દિશા ખાસ કરી મિત્રો જો વધતી હોય અને ખાસ કરીને 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આમ સતત આવી રહેલા વાતાવરણમાં ફેરફારને લઈને ગુજરાત રાજ્યની અંદર મિત્રો 5 થી લઈને 7 દિવસ સુધી હજુ પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આમ મિત્રો જોવામાં આવે તો હજુ પણ તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે બંગાળની ખાડીની અંદર તો નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. વાવાઝોડું સક્રિય થયું છે. આ સાથે એક સાથે બીજી વરસાદી સિસ્ટમ કે જે અરબ સાગરના દરિયામાં પણ હવે ટૂંક સમયની અંદર સક્રિય થતી હોય અને મિત્રો એ વરસાદી સિસ્ટમ પોતાની દિશા બદલાવીને ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી દિવસોમાં જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે, જેને લઈને મિત્રો શિયર ઝોનનો તીવ્ર દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. પોતાની ભયંકર વરસાદી સિસ્ટમ દર્શાવી રહેલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાતાવરણની અંદર પણ મોટી ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થયા છે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે બરફવર્ષા, હિમવર્ષા છે જોવા મળી રહી છે અને કંઈક નવા સૂની થવાને લઈને પણ મોટી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. ફરી એકવાર ગુજરાતવાસીઓ થઈ જાજો સાવધાન. ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને હવે પછી વાવાઝોડાને લઈને પણ નવી આગાહી છે
એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. એક મજબૂત વાવાઝોડું બંગાળની ખાડીના વિસ્તારમાં અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. હાલ તમે જોઈ શકો છો આ તોફાની લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જે આવનારા દિવસોની અંદર ચક્રવાતની અંદર કન્વર્ટ થઈ શકે છે. અને મિત્રો બંગાળની ખાડીની અંદર અત્યારે હવામાનની અંદર સતત ફેરફારો આવી રહ્યા છે, જેમાં 27 તારીખ 28 તારીખના રોજ પણ મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સપ્તાહની અંદર એક અઠવાડિયાની અંદર સિસ્ટમ મિની વાવાઝોડાના રૂપે વિકસિત સ્વરૂપમાં ધારણ કરી શકે છે. હાલ બંગાળની ખાડીની અંદર હાલ તાપમાનની અંદર અને ખાસ મિત્રો ભેજના પ્રમાણની અંદર પણ જો વાત કરવામાં આવે તો અત્યારે સતત પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, જેના કારણે વાવાઝોડાનું મોટું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો 25 તારીખથી આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થશે. એ પહેલાં ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી આ વાવાઝોડું છે સક્રિય થતું જોવા મળવાનું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જો વાત કરીએ તો તમે જોઈ શકો છો અત્યારે કે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ નથી, પરંતુ તે વાવાઝોડું નથી, પરંતુ તે લો પ્રેશરના એરિયામાં વરસાદી સિસ્ટમ છે. તામિલનાડુ, કેરળના વિસ્તારની અંદર, કર્ણાટકના ક્ષેત્રથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર સતત દરિયો બેકાબૂ થઈ રહ્યો છે, દરિયો ગાંડોતુર થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ પણ મિત્રો તોફાની પવનોની અવરજવરને લઈને હજુ પણ મિત્રો 10થી લઈને 12 ફૂટ ઊંચા મોજા પણ દરિયા કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળવાના છે. બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે તોફાન અત્યારે સક્રિય થયું છે. અત્યારે મિત્રો નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં અને ખાસ મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આ વરસાદી સિસ્ટમના કારણે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું હોય ને આગામી દિવસોની અંદર હવે પછી આ સિસ્ટમ છે મિત્રો ડિપ્રેશનના એરિયાની અંદર પણ પરિવર્તિત થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે, જેના કારણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની પણ શક્યતા છે એ હાલ દર્શાવવામાં આવી રહેલી છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું હવામાન કેવું છે, ગુજરાતના હવામાનને લઈને શું અપડેટ સામે આવી છે એમના વિશે વાત કરીએ તો હવે પછી મિત્રો ગુજરાતમાં છે એ ઠંડીનું જોર છે દિવસે ને દિવસે વધતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો ઠંડી બરાબરનો ખેલતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે. રાજ્યની અંદર મિત્રો મુખ્ય શહેરોની અંદર જેમાં પાછલા 24 કલાકની આપણે વાત કરવામાં આવે તો અત્યારે તાપમાનની અંદર પણ ખાસ કરીને મિત્રો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભયંકર ઠંડી પડતી હોય ગુજરાત રાજ્યમાં તેવા પણ દ્રશ્યો સામે આવ્યા. કચ્છના ક્ષેત્રથી લઈને મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ જેમાં ખાસ વાત એ કે નડિયાદના જે પંથકો છે કચ્છના, જેમાં 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. અતિ ભયંકર ઠંડુ વિસ્તારવાળું ગામ હોય તો એ છે નડિયાદ. નડિયાદની અંદર મિત્રો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. અમરેલીમાં પણ 11 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. જૂનાગઢમાં 12 ડિગ્રી છે. રાજકોટ, પોરબંદર, દ્વારકાના વિસ્તારોની અંદર મિત્રો આશરે 13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. જ્યારે અમદાવાદ, વડોદરા જે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ મિત્રો 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ મિત્રો જો વાત કરવામાં આવે તો હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પારો વધશે અને હજુ પણ મિત્રો જો વાત કરીએ તો ખાસ વાત એ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. અને આ દરમિયાન જો વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર હળવી ઠંડી અને ખાસ મિત્રો હવે વાત કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન પણ ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે હાડ થીજાવતી ઠંડી છે એ અત્યારે હાલ પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હવે પછી ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, જેમાં બંગાળની ખાડીમાં આ વાવાઝોડું બન્યું છે. આ વાવાઝોડું ખૂંખાર વાવાઝોડું છે, જેના કારણે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર મિત્રો લો પ્રેશર એરિયાની સાથે આગામી 27થી લઈને 30 નવેમ્બર દરમિયાન આ વાવાઝોડું છે તબાહી મચાવતું જોવા મળવાનું છે. આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે. શ્રીલંકાના વિસ્તાર છે, મદુરાઈના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તારની અંદર પણ વરસાદનો સૌથી મોટો ખતરો છે અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. મિત્રો તમે રેન વિશે વાત કરો તો વીજળીના કડાકા ભડાકા સાથે છે એ ધોધમાર વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ રેડ એલર્ટની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે.
મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળે છે. હજુ પણ વાત કરીએ તો મિત્રો જો વાત કરીએ તો સિસ્ટમની દિશા અને ગતિ અત્યંત અસાધારણ હશે. એટલે કે મિત્રો હજુ પણ આ વરસાદી સિસ્ટમની ટ્રેકને લઈને કોઈ માર્ગ છે એ જાહેર કરી દેવામાં નથી આવ્યો, પરંતુ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ પશ્ચિમથી લઈને મિત્રો ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આ સિસ્ટમની અસરોને લઈને ગુજરાતની અંદર પણ મિત્રો જેમના કારણે ગુજરાતના હવામાનની અંદર એક ચેન્જીસ થશે. ગુજરાતના હવામાનની અંદર આગામી દિવસોની અંદર ડબલ ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓને થશે, ગુજરાતવાસીઓને. કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં આ વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરીએ તો ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતી જોવા મળવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કહેવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમની જે અસરો છે એમના કારણે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાં ઠંડી છે એ જોવા મળશે, હાડ થ્રીજાવતી ઠંડી જોવા મળશે. પરંતુ આગામી 3 દિવસ પછી દક્ષિણ ભારતના વિસ્તારો જેમાં તામિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક લાગુનો વિસ્તાર છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ અને વીજળીના ગાજવીજ સાથે વરસાદ છે એ પડે એમને લઈને પણ મિત્રો ત્યાં નવી આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. ક્યાંક હળવા વરસાદ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને વાવાઝોડાને લઈને પોતાની આગાહી વ્યક્ત કરી છે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો હજુ પણ ગુજરાતવાસીઓને એકવાર રહેવું પડશે તૈયાર, કારણ કે તારીખ લખી રાખજો. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું. ગુજરાતમાં 25થી લઈને 28 તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત વાવાઝોડાને લઈને નવી આગાહી છે વ્યક્ત કરી દેવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધવાનું છે અને આંશિક વરાપ પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છે જોવા મળશે, કારણ કે વાવાઝોડાની અસર પછી વાદળછાયું વાતાવરણ રહેશે. સૌથી પહેલાં મિત્રો અહીંયા લો પ્રેશર છે, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે આગળ વધી વેલમાર્ક લો પ્રેશરમાં ગઈ અને અત્યારે તે આવનારા 27 તારીખના રોજ તે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનમાંથી સિવિયર સાયક્લોનના સ્ટોર્મની અંદર કન્વર્ટ થશે અને જેમના કારણે એમના અવશેષો છે ગુજરાત રાજ્ય ઉપર આવશે. ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની અંદર પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ભારતના આ વિસ્તારોની અંદર ત્રાટકીને નબળી પડીને એમની અસરો છે એ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે જે વાવાઝોડામાં પરિવર્તિત થશે અને એમના જ કારણે ખાસ કરી મિત્રો 25થી લઈને 28 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં પણ ધુમ્મસ છે, વાવાઝોડાના ભાગરૂપે કમોસમી વરસાદ છે અને માવઠું છે એ પણ ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. પરંતુ મિત્રો માવઠાનું સંકટ છે એ પણ હજુ પણ વધતું જોવા મળવાનું છે. આગામી 2 ડિસેમ્બરથી લઈને 8 ડિસેમ્બરની અંદર પણ ઉત્તરીય પૂર્વ ભારતના વિસ્તારોની અંદર મિત્રો આ વિસ્તારો છે કે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, ઠંડીનું જોર વધશે. ઠંડીની સાથે મિત્રો જો વાત કરીએ તો ત્યાં તાપમાનમાં પણ માઇનસ છે એ 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે અને ઉત્તર ભારતના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડીનું જોર ખૂબ જ વધવાનું છે. હાડ થ્રીજાવતી ઠંડી છે એ પડવાની છે. અમને લઈને પણ નવી આગાહી સામે આવી છે. પશ્ચિમી વિક્ષેપના કારણે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે આ વર્ષે ઠંડી છે મિત્રો ઘણા બધા રેકોર્ડ તોડશે. 23 નવેમ્બરથી જ 28 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને વરસાદી સિસ્ટમના કારણે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જે રીતે 28 નવેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં કદાચ ક્યાંક અમુક વિસ્તારોની અંદર હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ છે જોવા મળી શકે છે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.